નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, હું નિરંજન તલાટી નિરંજન યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરું છું. આવતીકાલે આપનું ડીએલએડનું પ્રથમ વર્ષનું અંતિમ પેપર છે. આપ સૌનું અંતિમ પેપર પણ ખૂબ સારું જાય એ માટે આજે કોર્સ 3 અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહારના કુલ 70 માર્કના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપની સાથે લઈને આવ્યો છું. આપણે લગભગ પરીક્ષા ચાલુ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી જોડાયેલા છીએ. તો પરીક્ષા પૂરી થયા પછી આ ચેનલ સાથે આપ નાતો તોડી ના દેતા, જોડાયેલા રહેજો. કારણ કે હવે પછી હું ટેટ 1 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની રજૂઆત આ ચેનલ પર કરવાનો છું. માટે હજુ પણ આપે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. આપના મિત્ર વર્તુળમાં જેટલા પણ લોકો છે એ બધાની ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો. કારણ કે આપ જાણો છો કે ડીએલએડના સેકન્ડ યરમાં આપ હો તો આપ ટેટ 1ની પરીક્ષા આપી શકો છો. તો મારી એવી ઈચ્છા છે કે તમે આ વખતે ટેટ 1 પણ સારી રીતે સફળતાપૂર્વક પાસ કરો અને આદર્શ શિક્ષક ખૂબ ઝડપથી બની જાઓ. તો ચાલો આપ સૌને ફરીથી અનંત કોટી શુભકામનાઓ સાથે આ વિડીયોની શરૂઆત કરું છું. અને હા, મને એક વાત યાદ આવી કે એક તાલીમાર્થી શ્રીની રજૂઆત હતી કે જે પ્રશ્નો છે એ હું લખાણ સ્વરૂપે મૂકું, પરંતુ મારું પીએચડી અત્યારે ચાલુ છે અને હું ખૂબ વ્યસ્ત છું. કારણ કે આપ સૌના આશીર્વાદથી ને ઈશ્વરની અસીમ કૃપાથી મલ્ટી ટેલેન્ટ એટલે પ્રોફેશનલ એન્કર તરીકે અને બીજા અનેક કૌશલ્યોના કારણે હું ઘણા બધા કામમાં વ્યસ્ત હોવાના કારણે આપણે ઘણા બધા વિડીયોમાં એ લખાણ સ્વરૂપે પ્રશ્ન નથી મૂકી શક્યો. એમ આજે પણ નહીં મૂકી શકું તો મને માફ કરશો. પણ મારા અવાજ સ્વરૂપે જે આપની સાથે રજૂ કરું છું બસ એને આપ ધ્યાનથી લેજો. હું ચોક્કસ આપની જે રજૂઆત છે એને નેક્સ્ટ જે ટેટ 1ના ક્લાસ હું શરૂ કરું, ટેટ 1ના હું વિડીયો શરૂ કરું એમાં ચોક્કસ હું ધ્યાનમાં લઈશ અને લખાણ સ્વરૂપે હું એ પ્રશ્નો મૂકીશ જેથી આપને વધુ અનુકૂળ રહે. મેં સામેથી પહેલાં લખાણ સ્વરૂપે મૂક્યા હતા કારણ કે મને ખબર છે કે હું તમને કેવી રીતે વધુ મદદરૂપ બની શકું એ હું બહુ દિલથી માનું છું અને જાણું છું. એટલે આપની નાનામાં નાની બાબતનું હું ધ્યાન રાખું છું, પણ વચ્ચે ખૂબ વ્યસ્ત હોવાના કારણે એ નથી કરી શકું. માટે આપની ક્ષમા ચાહું છું. પણ આગળથી ચોક્કસ વિડીયોમાં હું એ કરીશ. આપ સૌનો આભાર. અને હવે ચાલો શરૂ કરીએ કોર્સ 3 અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહારના કુલ 70 માર્કના ઘણા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. વિડીયો કદાચ લેટ મળે છતાં પણ સવારે વહેલા ઉઠીને અથવા તો મોડી રાત્રે જાગતા હોય તો ચોક્કસ પ્રશ્નોને તમે તૈયાર કરી લેજો. કારણ કે કાલે અંતિમ પેપર છે. બિલકુલ એમાં ઓછા માર્ક ન આવવા જોઈએ. એ ધ્યાનમાં રાખજો કે તમારે ગુજરાત નંબર 1 બનવાનું છે. નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કોર્સ 3 અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર કુલ 70 ગુણનું આ પેપર છે. પહેલો પ્રશ્ન છે 1-2 વાક્યમાં જવાબ લખો અને કુલ ગુણ છે એના 16. પહેલો પ્રશ્ન, શિક્ષણ વ્યવહારનો અર્થ જણાવો. સમોવડિયા કોને કહેવાય? માઇક્રો ટીચિંગમાં પ્રતિપુષ્ટિ એટલે શું? કોના મતે પ્રશ્ન સૌથી ઉત્તમ ઉત્તેજક છે? અધ્યાપન સૂત્રો શાની નિપજ છે? પાઠનો પ્રારંભ મૂર્તથી અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ આવું કોણે કહ્યું? પ્રયુક્તિ માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સંકલ્પનાઓના સ્પષ્ટીકરણ માટે કયું અધ્યાપન સૂત્ર સવિશેષ ઉપકારક છે? બાળક મુક્ત મને ફરી શકે અને રમતા રમતા શિક્ષણ પ્રાપ્ત કરે આ બાબત પર કોણે ભાર મૂક્યો? સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજી અને સરદાર પટેલ ભૂમિકાનો પરિચય કઈ ફિલ્મો દ્વારા કરાવી શકાય? કેવા આકારો શાળા બિલ્ડિંગો માટે વધુ યોગ્ય છે? બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આઈસીટી નું પૂરું નામ લખો. આ પણ સ્થાનિક સંસ્થાઓ અંગેની એક શૈક્ષણિક રમતનું નામ આપો. કયા પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની ઘણી શાળાઓમાં વર્ગખંડની બહારની તમામ જગ્યાનો અધ્યયન તરીકે થયેલ ઉપયોગ પ્રભાવિત કરનારો છે? કાળું પાટિયું અથવા શ્યામ ફલક, કૃષ્ણ ફલક નું આધુનિક સ્વરૂપ શું છે? મારી વાંચન યાત્રા પુસ્તકમાં બિન માર્ગદર્શિત પુસ્તકોનું મહત્વ કોણે જણાવ્યું છે?
IASE નું પૂરું નામ લખો. માઇક્રો ટીચિંગની સૌ પ્રથમ વાત કોણે કરી? આ પણ અગત્યનો પ્રશ્ન છે. સ્વયં શિક્ષણની વધુ તક વર્ગખંડની કયા પ્રકારની આંતરક્રિયાથી મળે છે? શરીરના અંગોના કાર્યો વિશે શીખવવા માટે કયું ગીત ગવડાવી શકાય? વિદ્યાર્થીનો જવાબ અક્ષરશઃ કાપા પર લખવો આ કયા પ્રકારનું સુદ્રઢક છે? વર્ગખંડમાં શ્યામફલકના સ્થાને કયા બોર્ડે સ્થાન લીધું છે? આપેલ પૈકી અમૂર્તનું ઉદાહરણ કયું છે? પ્રેમ, પાણી અને પ્રકાશ. પૂર્વ જ્ઞાનનું મહત્વ કયા અધ્યાપન સૂત્રમાં સ્વીકારવામાં આવ્યું? અધ્યાપન સૂત્રોની વાત સૌ પ્રથમ હર્બર્ટ સ્પેન્સરે તેમના કયા પુસ્તકમાં કરી હતી? ચાલો, આરટી નું પૂરું નામ લખો. દર્શક ઉપનામ કોનું છે? પુસ્તકાલય પર સવિશેષ ભાર કયું શિક્ષણ પંચ મૂકે છે? શાળામાં બૌદ્ધિક પ્રવૃત્તિ માટેનું કેન્દ્રબિંદુ કયો ખંડ એટલે કે રૂમ છે? સોમવારથી શુક્રવાર ધોરણ 1 થી 5 માં ઓછામાં ઓછું કેટલા કલાક શૈક્ષણિક વર્ગ કાર્ય કરાવવું જોઈએ? પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય એટલે શું? અધ્યાપન કૌશલ્ય એટલે શું? સૂચનશીલ પ્રશ્નનું એક ઉદાહરણ આપો. કાવ્ય શિક્ષણ માટે કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ? અધ્યાપન સૂત્રોને વ્યાપક સ્વરૂપ કોણે આપ્યું? બહુશ્રેણીય શાળા એટલે શું? અગત્યનો પ્રશ્ન છે. શિક્ષણની આધુનિક પરિભાષામાં વિદ્યાર્થીને શું માનવામાં આવે છે? પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત છાબડી 4 નું નામ જણાવો. વિષયાભિમુખ કૌશલ્ય માટે કયું અધ્યાપન સૂત્ર સવિશેષ વપરાય છે? સિન્ડિકેટ પદ્ધતિ એટલે શું? આ પણ અગત્યનો પ્રશ્ન છે. શ્રેણીવિહીન યોજનાનો સાદો અર્થ જણાવો. ઉત્તેજના પરિવર્તન કૌશલ્યનો ઉપયોગ શિક્ષક શા માટે કરે છે? સર્વ શિક્ષા અભિયાન કઈ સાલમાં અમલમાં આવ્યું? ફ્રાન્સિસ નોએલા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ વિશે શું કહે છે? અગત્યનો પ્રશ્ન છે. શિક્ષણ વ્યવહાર એટલે શું? આ પણ. વર્ગ વ્યવહાર એ કેવી પ્રક્રિયા છે? શાબ્દિક વર્તનો કયા કયા છે? વિષયાભિમુખ કૌશલ્ય એટલે શું? સુદૃઢીકરણ કૌશલ્યના પ્રકાર જણાવો. અધ્યાપન સૂત્રોની વાત કોણે કરી હતી? કઠપૂતળીનો અર્થ આપો. અગત્યનો પ્રશ્ન છે. અધ્યાપન સૂત્રનો પાયો કેવો છે? કેળવણીની સમગ્ર પ્રક્રિયાના 3 પ્રશ્નો જણાવો. અધ્યયન પ્રક્રિયા એટલે શું? બહુશ્રેણીય શિક્ષણમાં કોના દ્વારા અપાતું શિક્ષણ અસરકારક છે? ભારતીય રાજ્ય બંધારણની 45મી કલમ શું કહે છે? શિક્ષણનો મુખ્ય ધ્યેય શું છે? બાળકોને કેવા પ્રકારની પ્રવૃત્તિ કરાવશો? અર્થપૂર્ણ પ્રશ્નો કોને કહે છે? ગીજુભાઈ બધેકાએ કેવા શિક્ષણ પર ભાર મૂક્યો છે? NCFSE નું પૂરું નામ લખો. શિક્ષક વાતચીતને કયા 2 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે? રાઇટ ટુ એજ્યુકેશન ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વિષયાભિમુખ કૌશલ્ય અંતર્ગત શિક્ષકે કયા અનિચ્છનીય વર્તનો ટાળવા જોઈએ? શિક્ષક માહિતીની રજૂઆત કરી તરત જ માહિતી આધારિત પ્રશ્નો પૂછે છે તેને કયા પ્રકારના પ્રશ્નો કહેવાય? વર્ગખંડની કયા પ્રકારની આંતરક્રિયાથી સ્વયં શિક્ષણની વધુ તક મળે છે? ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદના સિદ્ધાંત આધારિત અધ્યાપન સૂત્રનું નામ જણાવો. શિક્ષક વિવિધ ફૂલો બતાવી તેની સુગંધ અને આંતરિક રચનાની સમજ આપે છે. આ પ્રક્રિયામાં કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ થયો કહેવાય? આજની આધુનિક પરિભાષામાં વિદ્યાર્થીને શું માનવામાં આવે છે? જે દિવસે શિક્ષક શાળામાં બાળકોને હસતા હસતા આવકારી શકે તેમ ન હોય તો તે દિવસે શાળામાં રજા મૂકવી. આ વિધાન કયા વિવેચકનું છે? વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસરના ઘટકોના નામ લખો.
બાળકની માનસિક શક્તિના વિકાસ માટે તમે કયા પ્રયોગ કરશો? શાળામાં બાલ મિત્ર વર્ગ કયા કયા વિષયના બનાવવામાં આવે છે? વર્ગ વ્યવહારમાં શિક્ષકની પ્રત્યક્ષ અસરનો આંક શોધવાનું સૂત્ર જણાવો. NCF અને RTE ના પૂરા નામ લખો. પૂર્ણથી ખંડ તરફ સૂત્ર ગેસ્ટાલ્ટના કયા સિદ્ધાંત પર આધારિત છે? પૂર્વ જ્ઞાનનું મહત્વ કયા અધ્યાપન સૂત્રમાં સવિશેષ સ્વીકારેલ છે? જો અહીંયા લગભગ મેં 65 થી વધુ પ્રશ્નો તમને મોસ્ટ IMP આપ્યા છે, તૈયાર કરી લેજો. અને હવે પ્રશ્ન 2 ટૂંકમાં જવાબ લખો અને એના કુલ ગુણ છે 16. પહેલો પ્રશ્ન, ઈ લાઇબ્રેરી એટલે શું? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. વર્ગખંડની આંતરક્રિયા એટલે શું? આ પણ. સપ્તરંગી પ્રવૃત્તિઓ જણાવો. આ પણ. આનંદ પ્રેરિત પુસ્તકો વિશે ટૂંકમાં લખો. ઇન્ટર્નશીપ દરમિયાન પુસ્તકાલયની પ્રવૃત્તિઓ લખો. બિન માર્ગદર્શિત પુસ્તકોની ઉપયોગિતા લખો. આ અગત્યનો પ્રશ્ન છે. બહુશ્રેણીય શિક્ષણની પ્રયુક્તિઓમાં લર્નિંગ કોર્નર વિશે લખો. શિક્ષણ પંચ 1964 થી 66 પુસ્તકાલય સંદર્ભે શું મત આપ્યો છે? અધ્યયન પ્રવિધિઓમાં પૂરક વાંચન વિશે લખો. વર્ગ વ્યવહાર નોંધવાના સોપાનોમાં અવલોકન પત્રકમાં નોંધવાની બાબતો લખો. શિક્ષણ વ્યવહારની લાક્ષણિકતાઓ જણાવો. અગત્યનો પ્રશ્ન છે. માઇક્રો ટીચિંગના સોપાનો જણાવો. આ પણ. વર્ગખંડમાં કયા 3 પ્રકારની આંતરક્રિયા થાય છે? અધ્યાપન સૂત્રોનો અર્થ જણાવો. કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં પાયાના 3 પ્રશ્નો કયા છે? કોઈ પણ 4 બાળ કેળવણીકારના નામ લખો. વર્ગ વ્યવહારને અસર કરતા મુખ્ય 2 પરિબળો જણાવો. પુસ્તકાલયનું મહત્વ દર્શાવતા 4 સૂત્રો લખો. અગત્યનો પ્રશ્ન છે. બિન માર્ગદર્શિત પુસ્તકોની ઉપયોગિતાના 4 મુદ્દા લખો. વિદ્યાર્થી અને સામગ્રી વચ્ચેની આંતરક્રિયા વિશે સમજાવો. અધ્યયનના સાધન તરીકે આધુનિક વર્ગખંડ વિશે સમજાવો. જૂથમાં અધ્યયન કરવાથી થતા ફાયદાઓ જણાવો. કાપા કાર્ય કૌશલ્ય એટલે શું? અસરકારક કાપા કાર્યના લક્ષણો જણાવો. અગત્યનો પ્રશ્ન છે. આગમન અને નિગમન પદ્ધતિ એકબીજાથી પૂરક છે. આ વિધાન સમજાવો. નાટ્યકરણ પ્રવિધિ એટલે શું? નાટ્યકરણથી ભણાવી શકાય તેવા 2 એકમોના નામ જણાવો. શૈક્ષણિક રમતનો શિક્ષણમાં ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ જણાવો. બિન માર્ગદર્શિત પુસ્તકો એટલે શું? બિન માર્ગદર્શિત પુસ્તકોની ઉપયોગિતા ચર્ચો. સમર્થન પ્રશ્ન અને પડઘા પ્રશ્નના એક ઉદાહરણ આપો. અગત્યનો પ્રશ્ન છે. અવેજી શિક્ષકની આવશ્યકતા સમજાવો. ICT ના ઉપયોગ માટેની અપેક્ષિત ક્ષમતાઓ જણાવો. વર્ગ વ્યવહાર નોંધવાના સોપાનો જણાવો. અગત્યનો પ્રશ્ન છે. ગૃહ કાર્ય આપતી વખતે તમે કેવી કાળજી રાખશો? બાળકોને ભૌમિતિક આકારોની સમજ માટે કેવી પ્રવૃત્તિ કરાવશો? આનંદ પ્રેરિત પુસ્તકોથી બાળકોમાં કેવા ગુણોનો વિકાસ થાય છે? અને શિક્ષણ પ્રક્રિયામાં નિદર્શન પ્રવિધિના ઉપયોગથી થતા 4 ફાયદા જણાવો. સંસાધન ખંડની સંકલ્પના સ્પષ્ટ કરો. પાસિંગ ધ પાર્સલ શૈક્ષણિક રમતની સમજૂતી આપો. પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત સપ્તરંગી પ્રવૃત્તિઓ આધારિત જૂથોના નામ લખો. બહુશ્રેણીય શિક્ષણમાં મોનિટરની પસંદગી કરતી વખતે તમે કઈ બાબતો ધ્યાનમાં રાખશો? સુદૃઢીકરણ કૌશલ્ય વિકસાવવા કઈ 2 બાબતો ધ્યાનમાં રાખશો? પ્રજ્ઞા પ્રોજેક્ટનું ક્ષેત્ર જાતે કરીએ એમાં તમે શું કરાવશો? શિક્ષણ પંચ 1964 થી 66 પુસ્તકાલય વિશે શો અભિપ્રાય આપ્યો હતો? અને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના ઉદ્દેશો જણાવો. આ સાથે પ્રશ્ન 2 ના મોસ્ટ IMP પ્રશ્નો અહીં પૂરા થાય છે. અને હવે લઈએ પ્રશ્ન 3. અને હવે પ્રશ્ન 3 મુદ્દાસર જવાબ લખો અને કુલ ગુણ છે 18. પહેલો પ્રશ્ન, લઘુપાઠના લાભાલાભ વર્ણવો. અગત્યનો પ્રશ્ન છે. ઉદાહરણ કૌશલ્ય એટલે શું? તેના લક્ષણો વર્ણવો. આ પણ. આગમન પરથી નિગમન તરફ સૂત્રની ઉદાહરણ સહિત સમજૂતી આપો. આ પણ. અધ્યાપન પદ્ધતિ પ્રવિધિ અને પ્રયુક્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. ICT નો શિક્ષણમાં ઉપયોગ થવાથી થતા લાભ જણાવો. અગત્યનો પ્રશ્ન છે. પ્રવર્તમાન સમયમાં શાળામાં પુસ્તકાલયોની કેવી ઉપેક્ષા થઈ રહી છે તે જણાવો.
પ્રવૃત્તિ આધારિત જૂથ સહાયક અધ્યયનના હેતુઓ સ્પષ્ટ કરો. અધ્યયનના સાધન તરીકે વિવિધ પ્રયોગશાળાઓ જણાવી ગણિત પ્રયોગશાળા વિશે સમજાવો. કાપા કૌશલ્ય એટલે શું તેનું મહત્વ જણાવો. અગત્યનો પ્રશ્ન. સારા ઉદાહરણના 3 લક્ષણો વર્ણવો. વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા શિક્ષક તરીકે તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો. અધ્યાપન પ્રવિધિઓ જણાવી કોઈ પણ 2 વર્ણવો. જૂથ સહાયક અધ્યયનના હેતુઓ જણાવો. સપ્તરંગી પ્રવૃત્તિઓ કરાવતી વખતે શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. બાળ કેન્દ્રી અધ્યયનની 3 પ્રવૃત્તિઓ સમજાવો. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની વિદ્યાર્થી પર થતી અસરો જણાવો. અગત્યનો પ્રશ્ન. અધ્યયન અધ્યાપન સાધન સામગ્રીના વ્યવસ્થાપનમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. શિક્ષકે ફિલ્મ અને ડોક્યુમેન્ટરીનો ઉપયોગ કરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ. માઇક્રો ટીચિંગના સોપાનો ટૂંકમાં સમજાવો. પૃથ્થકરણથી સંયોગીકરણ તરફ સૂત્ર દ્રષ્ટાંત સહિત સમજાવો. અગત્યનો પ્રશ્ન. નેડ ફ્લેન્ડર્સે આપેલા વર્ગીકરણ મુજબ શિક્ષકની પરોક્ષ અસરના ઘટકો વિશે સમજ સ્પષ્ટ કરો. પ્રવર્તમાન સમયમાં શિસ્તની પ્રક્રિયા સ્પષ્ટ કરો. ટૂંક નોંધ લખો. અધ્યયનના સાધન તરીકે વર્ગખંડ બહારની જગ્યા. તમે પ્રશ્ન પૂછતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો. સુદ્રઢકોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરશો. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી કેવી બાબતો તારવી શકાય. વિવિધ પ્રયોગશાળાઓ જણાવી ભાષા પ્રયોગશાળાની સમજ સ્પષ્ટ કરો. આપણા દેશમાં બહુશ્રેણીય શાળાઓની જરૂરિયાત કેમ છે. મુલાકાત નિરીક્ષણ પદ્ધતિ વિશે સમજ આપો. અગત્યનો પ્રશ્ન. શ્રેણીવિહીન ઘટક શિક્ષણથી થતા ફાયદાઓ લખો. વર્ગ વ્યવહારના વિશ્લેષણની મર્યાદા જણાવો. વર્ગ વ્યવહારના શૈક્ષણિક ફલિતાર્થો. બાળ કેન્દ્રીય અધ્યાપન પ્રયુક્તિમાં શોધ દ્વારા અધ્યયન વિશે જણાવો. બહુશ્રેણીય શાળાઓની વિશેષતાઓ જણાવો. શબ્દ ભંડોળ વૃદ્ધિ કરવા માટે તમે શું કરશો. શિક્ષક વિદ્યાર્થી વર્ગ વ્યવહાર સમજાવો. અગત્યનો પ્રશ્ન છે. મૂર્ત પરથી અમૂર્ત પર સૂત્ર ઉદાહરણ આપી સમજાવો. અગત્યનો પ્રશ્ન છે. અને હવે જોઈએ પ્રશ્ન 4. ચાલો પ્રશ્ન 4 મુદ્દાસર જવાબ લખો અને કુલ ગુણ છે 20. કુલ ટોટલ અહીંયા 70 માર્કનું પેપર. પહેલો પ્રશ્ન. વિવિધ અધ્યયન સૂત્રો વિગતે સમજાવો. બાળ કેન્દ્રી અધ્યયનની વિવિધ પ્રવૃત્તિઓ કેટલી છે. કઈ વિગતે સમજાવો. અધ્યયન અધ્યાપન સામગ્રીના વ્યવસ્થાપન માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. વર્ગખંડમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થી પર થતી અસરો જણાવો. વર્ગમાં શિક્ષણ કાર્ય કરવા જતા પહેલા શિક્ષકે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નેડ ફ્લેન્ડર્સના વર્ગ વ્યવહારના ઘટકો વર્ણવો. અગત્યનો પ્રશ્ન. ઉત્તેજના પરિવર્તન કૌશલ્યના ઘટકો જણાવી વર્ણવો. પ્રવર્તમાન શિક્ષણમાં આઈસીટીની ભૂમિકા સ્પષ્ટ કરો. અગત્યનો પ્રશ્ન. અધ્યયનના સાધન તરીકે વિવિધ પ્રયોગશાળાઓ જણાવી કોઈ પણ 2 વર્ણવો. અધ્યાપન સૂત્રો જણાવી કોઈ પણ 2ની ઉદાહરણ સહિત સમજૂતી આપો. સુદૃઢીકરણ કૌશલ્ય એટલે શું. તેના ઘટકો અને સ્વરૂપ સમજાવો. અગત્યનો પ્રશ્ન. સરળ પરથી કઠિન અને મૂર્ત પરથી અમૂર્ત તરફ અધ્યાપન સૂત્રને ઉદાહરણ આપી સમજાવો. અગત્યનો પ્રશ્ન. વર્ગ વ્યવહારના ઘટકોની સમજ આપો. આ પણ વિષય વસ્તુની રજૂઆત અને રીતો સમજાવો. તમે શિક્ષણ કાર્ય કરવા જતા પહેલા કઈ બાબતો લક્ષમાં રાખશો. બહુશ્રેણીય શાળાની પદ્ધતિઓ જણાવી તેની પ્રયુક્તિઓ સમજાવો. અધ્યાપન પ્રવૃત્તિઓના નામ જણાવી ગાન અને નિદર્શન પ્રયુક્તિઓની સમજ આપો. આયોજનની ચાવીના ઉદ્દેશ જણાવી કોઈ પણ 2ની વિસ્તૃત સમજ આપો. તેના સાધન તરીકે ઉપયોગી વિવિધ પ્રયોગશાળાના નામ જણાવી તેમાં ભાષા પ્રયોગશાળા અને ગણિત પ્રયોગશાળા સમજાવો. પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે શિક્ષક વિદ્યાર્થી વચ્ચેના વર્ગ વ્યવહારના દર્શાવેલ 10 ઘટકો સમજાવો. અગત્યનો પ્રશ્ન. અધ્યાપન પ્રયુક્તિની સંકલ્પના સ્પષ્ટ કરીને વાર્તાકથન અને રમત દ્વારા શિક્ષણ પ્રયુક્તિઓ સમજાવો.
નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, આપણે લગભગ 7 થી 10 દિવસ સુધી આ રીતે સોશિયલ મીડિયા એટલે કે યુટ્યુબના માધ્યમથી શૈક્ષણિક કામ અર્થે જોડાયેલા રહ્યા. મારાથી કોઈ પણ ક્ષતિ થઈ હોય, ભૂલ થઈ હોય તો માફ કરશો. બસ મારી એક જ ઈચ્છા હતી કે આપને મદદરૂપ બની શકું અને તમે તમારા માતા પિતાના સપના પૂરા કરો. તમારા માતા પિતાનું, તમારું, તમારી કોલેજનું, તમારા ગામનું, તમારા સમાજનું અને આ રાજ્યનું અને દેશનું નામ રોશન કરો એવા આદર્શ શિક્ષક બનો. એ માટે તમે અત્યારે ડીએલએડમાં છો ત્યાં ગુજરાત ટોપ બનો એ માટે મેં નમ્ર પ્રયાસ કર્યો છે. મારાથી કોઈ પણ ક્ષતિ થઈ હોય તો ફરીથી આપની ક્ષમા ચાહું છું. આશા રાખું છું કે આપે કોમેન્ટ્સમાં તો કશું જ લખ્યું નથી. ઘણા લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ પણ નથી કરી, મારી ઇન્સ્ટા આઈડીને ફોલો પણ નથી કરી. કશું વાંધો નહીં, જો ટાઈમ મળે તો આજે મારી આ યુટ્યુબ ચેનલ તલાટી નિરંજનને સબસ્ક્રાઈબ કરશો, મારી ઇન્સ્ટા આઈડી એન્કર તલાટી સરને ફોલો કરશો અને કોમેન્ટમાં કશું જ તમને લખવાનું ન સૂજે તો આપણને જે વિદ્યાની દેવી, જે વિદ્યા આપનારી છે, સદબુદ્ધિ આપનારી છે એવી માં સરસ્વતી માતાજીનો મંત્ર હું મારા શિક્ષણ કાર્ય દરમિયાન મારા તાલીમાર્થીઓને શીખવાડું છું. બસ એ મંત્ર ઓમ શ્રી સરસ્વતી નમઃ તમે કોમેન્ટ બોક્સમાં લખશો તો મને વધારે ગમશે. આવો માં સરસ્વતીની આરાધના કરીએ અને શિક્ષણ જગતની અંદર એક સારું સાચું નામ બનાવીએ. અને અત્યારે ખાસ પ્રવર્તમાન સમયમાં આદર્શ અને નીતિવાન લોકોની જરૂર છે, બહુ જરૂર છે. માટે હું દરેકને વિનંતી કરું છું કે હંમેશા નીતિમાં રહીએ, સત્યના પદ પર ચાલીએ, આ દેશ માટે મતતા રહીએ અને બીજાના દુઃખ દર્દને પણ સમજીએ. માત્ર કોઈનું શોષણ કરીને બસ પોતાનો જ વેપલો કરવો અને પોતે જ આગળ વધવું એવું કદી ન વિચારીએ. એવા આદર્શ શિક્ષક તમે બનો અને એવી આવનારી પેઢી આદર્શ તમે તૈયાર કરો કે આવા દુર્ગુણો એમનામાં બિલકુલ ન. अपने लिए जिए तो क्या जिए, तू जी ए दिल जमाने के लिए. આવો પોતાના માટે તો જીવીએ જ છીએ પણ આ દેશ માટે મતતા રહીએ. આ દેશ માટે પણ આપણે આપણી ફરજને ધ્યાનમાં રાખીએ. બસ એ જ આશાની અપેક્ષા સાથે ટેટ 1ના શોર્ટ ટાઈમમાં જ હું અહીંયા વિડીયો શરૂ કરીશ. એટલે આ ચેનલને હજુ પણ તમે સબસ્ક્રાઈબ નથી કરી લેજો અને ચેનલ પર સતત જોડાયેલા રહેશો. કોમેન્ટમાં ઓમ શ્રી સરસ્વતી નમઃ આ મંત્ર અચૂક લખીને મને મોકલશો તો મને થશે કે જે મેં આપને મદદ કરી છે, રજૂઆત કરી છે એ માં સરસ્વતીના ચરણોમાં હકીકતમાં અર્પણ થઈ છે. તો કમેન્ટ બોક્સમાં આપ ઓમ શ્રી સરસ્વતી નમઃ અચૂક લખશો એવી નમ્ર વિનંતી. નમસ્કાર, ધન્યવાદ અને અનંત અનંત કોટી કોટી શુભકામનાઓ આપના બ્રાઇટ ફ્યુચરમાં.